જય મુરલીધર, જય દ્વારકાધીશ। શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો? મજામાં? તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વાડીએ ને વાડીએ આવી આપણે શું આયોજન છે, શું કરવાનું છે તે તમને આગળ બતાવી, જોડાયેલ રહેજો। ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આવીને જો હવે આપણા ચણામાં છે કે એગ્રોમાંથી ભાઈ આવે છે, જો કે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી, કાંઈ નથી। તો આપણે ચણાથી માંડીને ખાતર અને દવા બધું એમની માથે હાલવાનું છે। તો તમને આજે આપણા તો 2 મહિના 6 તારીખે થવાના છે ચણાને, પછી આગળના બીજા ચણા આપણે બાજુમાં ભાઈના 1 મહિનો દિવસ આપણી પાછળ છે, જો તમને ઝૂમ કરીને તે પણ બતાવ્યા। અને ધાણા, ચણા, તુવેર આજે તમને બધું બતાવવાનું છે। સ્પેશિયલ ઓરિજિનલ ફાર્મિંગ બ્લોગ બનાવવાનો છે ને વાડી આવીને મિત્રો આપણે શું કામ કર્યું અને શું કરવાનું છે તે પણ તમને આગળ બતાવશું ને જોડાયેલા રહેજો મિત્રો। વાડી આવીને જો આપણે શાકભાજી, પપૈયા, જામફળી અને લીંબુડી, તેમાં નિંદામણ જેવું ખડ થઈ ગયું હતું તો તે આપણે સાફ કર્યું અને જો મસ્ત મજાનો થોરીઓ પણ ગોળ કરી નાખ્યો છે પાવડો મારી, ને રીંગણી પણ મસ્ત છે તે પણ તમને બતાવી। અને જામફળીમાં પણ નરવાઈ સારી એવી આવી ગઈ છે। આગળમાં અમારા મયુરભાઈએ એક આ કેરી વેચાવા આવી હતી, તો 10 કિલોનું ખોખું લીધું હતું। એની અહીંયા ગોઠલાવા આવ્યા છે કે આ આંબો તો મારે રાખવો જ છે, તો તે પણ મસ્તનું છે। અને આ છે મોટી કેરી આવે અને મીઠું ફળ, બહારની ક્યાંકની હતી, આપણે ભૂલી ગયા છે આખું, તો એની રાખ્યો છે। શું થાય બાળકોનું તો પછી એવું હોય કે એને મનમાં ખુશી જાય એ કરવાનું હોય। ને રીંગણીના છોડવા પણ મસ્ત છે મિત્રો। અને જો લીંબુડીને પણ આપણે વ્યવસ્થિત નીંદી કૂસો કાશી સાફ કરી, અને તેમાં પણ આપણે એક વખત કમેન્ટ કરી હતી કે ભાઈ 4-5 વર્ષ થઈ ગયા છે આમાં લીંબુ નથી આવતા, તો એક ભાઈ સારા કમેન્ટ આપણે એને આપી કે તેમાં બ્લુ કોપર નાખો એટલે લીંબુ આવતા ચાલુ થઈ જશે। તો આપણે પણ એ ભાઈનો પણ ધન્યવાદ માનીએ છીએ। ને આપણે એગ્રોમાં પણ જાણ્યું તો એ જ પ્રશ્ન આવ્યો હતો, એટલે આપણે એની પણ હવે સારવાર કરવાની છે। તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો મિત્રો। જો આપણે કૃષિ મોલમાંથી સમ્રાટભાઈ આવી ગયા છે। જય માતાજી ભાઈ। જય માતાજી દિનેશભાઈ। હાલો, તો આપણે જો ભાઈ ચણા પણ ત્યાંથી લીધા, ખાતર પણ વાવવા ત્યાંથી લીધું છે, અને દવા પણ ત્યાંથી જ લેવાની છે બધું। ને આપણે એ ભાઈને કીધેલ જ છે કે આપણે કરી બતાવવાનું છે। તો મેં ફોન કરીને કીધું કે ભાઈ કોઈ જાતનો વાંધો નથી, તમારે આવવું હોય તો ભલે, નકર વિડીયો કોલ કરીને તમને બતાવો તો કે ના અમારે આવવું છે। તો એ લોકોનો એવડો સપોર્ટ છે કે અમારે ધક્કો ભલે ખાય પણ અમારે રૂબરૂ જોવું છે। ને ખાસ કરીને મિત્રો આપણે છે ને આગળ બધું બતાવશું, કઈ રીતનું ઉત્પાદન ઉતરશે, ચણા કઈ રીતના થાય એ પણ તમને બતાવશું। ખાતર નહીં તો આપણે બ્લોગમાં બતાવેલ છે, દવા પણ બતાવશું। ને આપણે આગળથી જ એમ કહીએ છીએ કે તમે અવશ્ય એકવાર કૃષિ મોલ વંથલીની મુલાકાત લેજો। ચાલો મિત્રો, આગળ તમને બતાવતા રહું, જોડાયેલ રહેજો। તો ચાલો મિત્રો, હવે આપણે સમ્રાટભાઈ પાસેથી માહિતી લઈએ શું કહે છે આપણા ચણા। સમ્રાટભાઈ, કયો તમે। ચણા તમે અત્યારે જોઈ શકો છો 40 થી 45 દીની મુદતના થયા છે ચણા। એમાં ફ્લાવરિંગ ને ફ્રૂટ ને બધું 1 નંબર ચાલે છે। બરોબર। દિનેશભાઈ જે પહેલેથી ખાતરમાં અને દવામાં જે જોર રાખ્યું છે એની મહેનત છે। એમાં પહેલેથી છેલ્લે સુધી કૃષિમોલ એગ્રો સેન્ટર વંથલીની એને ટૂંકમાં ટ્રીટમેન્ટ કરેલી છે। હવે આગળ પણ ચણા પાછા પાકે ત્યાં સુધી ઓલ ટ્રીટમેન્ટ કૃષિમોલ એગ્રો સેન્ટર વંથલીથી કરવામાં આવશે। આપણે એ જ રસ્તો લીધો છે ને એ જ લેવાનો છે। તમે ટૂંકમાં એનું ફ્લાવરિંગ ફ્રૂટને તમે જોઈ શકો છો। હવે ડોટ ડાયરેક્ટ ફ્લાવરિંગનો લાગશે। અત્યારે ટૂંકમાં એ 40 દિવસના ચણાની તમે ફૂટ અને ઝાડવું જે વલ કરેલો છે ને એ તમે સ્પેશિયલ જોઈ શકો છો। આ ટૂંકમાં ચણાનું ફ્લાવરિંગ એની તમે ફૂટ જોઈ શકો છો। હજી ફ્લાવરિંગ આવવાની સ્ટાર્ટિંગ થઈ છે। હવે જે ડોઝ લાગશે એ સ્પેશિયલ ફ્લાવરિંગનો અને ફૂટનો લાગશે। આભાર।
તો ચાલો મિત્રો, આપણને સમ્રાટભાઈએ સરસ માહિતી આપી અને આપણે બપોર પછી મુલાકાત લેવું એગ્રોની. તો કઈ રીતની દવા આવશે ને શું છે એ જોવું, ને છંટકાવ કરશું તે પણ બતાવશું, કે પહેલેથી વાવેતર થયું ત્યાંથી આપણે તમને બતાવ્યા છે અને કેટલા ઉતરે છે એ પણ આપણે તમને બતાવશું. તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો. મિત્રો જો આ ગામડાની મોજ. પરબતભાઈ જય મુરલીધર, અમારા મામાના દીકરા. હો ભાઈ, જો મિત્રો, આ ગામડામાં આવી મોજ હોય. અને આ બકરા જે અટાણે બધી જાતની વનસ્પતિ ખાય છે ને એનું દૂધ તમે ખાઓ એટલે તમને રૂવાડે પણ રોગ ન થાય. શું કે પરબતભાઈ? ઓર્ગોનિક, શુદ્ધ ઓર્ગોનિક. બાળકો માટે પણ આ દૂધ બેસ્ટ ને. ચાલો મિત્રો, પરબતભાઈનો જીવ એવો છે કે એક વખત વાત કરેલી કે 4 વ્હીલ લઈને નીકળ્યા રોડ ઉપર એક વ્યક્તિ કે અમારે થોડુંક દૂધ જોઈએ. તો 1 વગરની 2 બોટલ આ ભાઈએ ભરી દીધી હતી વગર પૈસે, કે બાળકોને પાવાનું છે. ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, જો કેટલા વાગી ગયા છે, 12:45 વાગી ગઈ છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે ફ્લાવરિંગ માટેની દવા લેવા જાશું. કઈ દવા આવશે તે પણ તમને બતાવશું ને આગળ તમને દવા છંટકાવ અને દવાનું બધું કઈ રીતનું છે, પ્રમાણ નાખવાનું એ બધું બતાવશું. તો જોડાયેલ રહેજો. આગળ ખેડૂતની ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રોએ ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. તો દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.